ભરૂચમાં ટ્રેનમાં ચોરી કરતી ગેંગને રેલવે પોલીસે ઝડપી પાડી હતી અને 2.71 લાખના 17 મોબાઈલ રિકવર કર્યા હતા. રેલવે ટ્રેનમાં તેમજ પ્લેટફોર્મ પર મોબાઈલ ચોરીના વધતા બનાવોને ધ્યાને લઈ રેલવે પોલીસ અને આરપીએફ પોલીસ સાથે વડોદરા પોલીસની ટીમ ટેકનિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી. ભરૂચ રેલવે પોલીસના પીઆઈ જેબી મીઠાપરા આરપીએફ ભરૂચના સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી નબીપુર પાલેજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. બાતમીના આધારે મૃત્યુંજય સુનિલ રામ નગીના જાતે ચૌધરી રહે, નબીપુર ગુરુદ્વારા પાસે રોહિત પ્રદીપભાઈ પાસવાના રહે ભરૂચ અને જગદીશભાઈ ભુરાભાઈ જાતે સોની નબીપુર નવેર પાસે ગુરુવારે પાસેથી ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછ કરતા 17 જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો અને તેમની પાસેથી પોલીસે અલગ અલગ કંપનીના કુલ નંગ 17 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. નિયમ સિંહ રહે યુપી નામ સાથે મોબાઈલ ફોન અલગ ટ્રેનોમાં ચોરી કર્યાનું ત્રણેયને કબૂલ્યું હતું. પોલીસ નિયમ સિંઘને વોન્ટેડ જાહેર કર્યો હતો.